આપની સમક્ષ ખુલશે, જેમાં 3 બોક્સ આપવામાં આવેલા છે: ઇન્સ્ટિટ્યૂટ લોગિન, ક્વિઝ લોગિન અને રજિસ્ટર. સૌથી પ્રથમ રજિસ્ટ્રેશન કરવાનું. જો આપણે બાકી હોય તો રજિસ્ટર બટન પર ક્લિક કરવાનું રહેશે. જેવું જ રજિસ્ટ્રેશન પર ક્લિક કરો એટલે આપની સામે આ રીતનો ડાયલોગ બોક્સ આવશે. સૌપ્રથમ છે વિદ્યાર્થીનું નામ. અહીંયા આપણી તકેદારી રાખશું કે બેંક એકાઉન્ટ સાથે જે નામ જે રીતે લખેલો હોય એ જ રીતે નામ અહીંયા લખવાનું રહેશે, જેથી વિજેતાઓના પેમેન્ટ બાબતે કોઈ તકલીફ ન થાય. પૂરું નામ વિદ્યાર્થીનું લખવાનું રહેશે. ત્યાર પછી વિદ્યાર્થીની જાતિ, મેલ, ફિમેલ, ટ્રાન્સજેન્ડર કોઈ પણ એક સિલેક્ટ કરવાનું રહેશે. આ વખતે વોટ્સએપ નંબરનો ઉમેરો કરવામાં આવ્યો છે, પણ એમ છતાં ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે આ નંબર પર જ ઓટીપી આવે છે, જેના દ્વારા જ આપ રજિસ્ટ્રેશન કરી શકશો. એટલે માત્ર વોટ્સએપ નંબર હોય એવો નંબર ન આપતા, જેમાં ઓટીપી પણ આવી શકે એવો નંબર આપ અહીંયા નાખી શકો છો અને આપણું રજિસ્ટ્રેશન કરી શકો. શૈક્ષણિક પ્રકાર ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રથમની જેમ જ 3 વિભાગ આપવામાં આવેલા છે: શાળા, કોલેજ અને અન્ય વિભાગ. આપણે કોઈ પણ એક વિભાગ સિલેક્ટ કરવાનો રહેશે. જેવો વિભાગ સિલેક્ટ કરો એટલે આપણે આપનું ધોરણ અથવા તો કોલેજનું સ્ટાન્ડર્ડ સિલેક્ટ કરવાનું છે. શાળા કે કોલેજ કયા જિલ્લામાં આવેલી છે તે જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે. ત્યાર પછી શાળા કે કોલેજનું નામ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી ક્વિઝનું માધ્યમ ઇંગ્લિશ કે ગુજરાતી કોઈ પણ એક વિકલ્પ સિલેક્ટ કરવાનો રહેશે. ઈમેલ એડ્રેસ, આધાર કાર્ડ નંબર ફરજિયાત છે, આપણે આપનો આધાર નંબર નાખવાનો રહેશે. અને ત્યાર પછી વિકલ્પમાં છે વિદ્યાર્થી કે વાલીનો ચૂંટણી કાર્ડ નંબર ફરજિયાત નથી. જો આપની 18 વર્ષની ઉંમર નથી થઈ તો વાલીનો ચૂંટણી કાર્ડ નંબર આપ નાખી શકો છો, અથવા તો તમારી 18 વર્ષની ઉંમર થઈ ચૂકી છે તો આપ તમારો ચૂંટણી કાર્ડ નંબર નાખી શકો છો. ત્યાર પછી આપના સરનામાની ડિટેલ આપવામાં આવી છે. સૌપ્રથમ જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે. ત્યાર પછી તાલુકો કે વોર્ડ, જો આપણે વોર્ડ શહેર સિલેક્ટ કરેલું હશે તો વોર્ડની યાદી આવશે. જિલ્લો સિલેક્ટ કરેલો છે તો જિલ્લાના તાલુકાઓની યાદી આવશે. જેવો તાલુકો સિલેક્ટ કરો એટલે તમારો વિસ્તાર એટલે કે ગામનું નામ આવશે. પિનકોડ નંબર આપણે નાખવાનો છે અને સરનામું. ત્યાર પછી તમારી ડાયલોગ બોક્સ સામે દેખાય છે. મેં તમામ નિયમો અને શરતો વાંચ્યા છે તે ડાયલોગ બોક્સ પર ક્લિક કરવાનું રહેશે. સફેદ બોક્સની અંદર ક્લિક કરી બાજુમાં પીળા બોક્સમાં જે અક્ષર આપવામાં આવેલા છે તે અક્ષર લખી સેવ બટન પર ક્લિક કરવાની. સેવ બટન પર ક્લિક કરો એટલે આપના નંબરમાં રજિસ્ટર મોબાઈલ નંબર પર આ રીતે એક ઓટીપી આવશે. ઓટીપી નાખશો એટલે રજિસ્ટ્રેશન સક્સેસફુલીનો તરત જ નીચે આપેલો મેસેજ છે, આ મેસેજ આપણે સાચવીને રાખવાનો રહેશે, કારણ કે અહીંયા વેબસાઇટ દ્વારા તમને યુઝરનેમ અને પાસવર્ડ આપવામાં આવેલા છે. આ યુઝરનેમ અને પાસવર્ડ દ્વારા જ આપ આવનારી તમામ ક્વિઝ છે એ આપી શકશો. એટલે આ યુઝરનેમ અને પાસવર્ડ ખાસ આપણને યાદ હોવા જરૂરી છે, કારણ કે ફોરગેટ પાસવર્ડનો આ વિકલ્પ નથી. એટલા માટે આ બંને આપણી પાસે હોવા જોઈએ. જેવું યુઝરનેમ અને પાસવર્ડ આવી જાય એટલે વેબસાઇટ પર સૌથી ઉપર ક્વિઝ લોગિન આપેલું છે, એ ક્વિઝ લોગિનમાં જઈ આપણું યુઝરનેમ અને પાસવર્ડ નાખી આપ આપની ક્વિઝ છે એ આપી શકો છો. તો આ હતા રજિસ્ટ્રેશન માટેના સ્ટેપ્સ. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0નું ઝડપથી રજિસ્ટ્રેશન કરી ગુજરાત સરકાર દ્વારા આપેલી આ ક્વિઝનો લાભ ઉઠાવો. આનંદ સાથે ક્વિઝ આપી જ્ઞાન સાથે ગમ્મત મેળવી અને આપના જ્ઞાનમાં વધારો કરો, વિજેતાઓ બનો અને આગળ વધો તેવી દરેકને શુભેચ્છાઓ. જો રજિસ્ટ્રેશન માટેનો આ વિડીયો આપને પસંદ આવ્યો છે તો આ વિડીયોને શેર કરો, લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0ની આવનારી તમામ માહિતી માટે જોડાયેલા રહો ચાંચુ એન્ડ વૈયા સંચાલિત CDC ક્વિઝ. અસ્તુ.